વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ભાષા સજ્જતામાં આજે જોઈશું દ્વિરુક્ત પ્રયોગો. તો દ્વિરુક્ત પ્રયોગો કોને કહેવાય? દ્વિ એટલે બે અને ઉક્ત એટલે બોલાયેલું. એટલે શું થાય કે જેનો બે વાર ઉચ્ચાર કરવામાં આવે, બે વાર બોલાયેલું હોય તેને કહેવાય દ્વિરુક્ત પ્રયોગો. જેમ કે દ્વિરુક્ત એટલે જે બે વખત બોલાય તે, જેમ કે ઠેર ઠેર, ગરમ ગરમ, લાડુ બાડુ, ગલ્લા તલ્લા, ચોપડી બોપડી, પેન બેન, ભજન ભજન, ગીત બીત, દોડા દોડી, ગાડા ગાડી. તો આ બધા શબ્દો એક જ શબ્દને બે વખત ઉચ્ચાર કરવામાં આવે છે. આથી તેને દ્વિરુક્ત શબ્દો કહેવામાં આવે છે. તો અહીં જે શબ્દો આપ્યા છે તેમાં ધ્વનિનું પુનરાવર્તન થયું છે, એટલે કે બે સરખા ઉચ્ચારણ ધરાવતા શબ્દોનો પ્રયોગ બે વાર થયો છે. આથી તેને દ્વિરુક્ત શબ્દો કહેવાય છે. હવે એમાં પહેલું છે સંપૂર્ણ દ્વિરુક્તિવાળા પ્રયોગો. તો જે શબ્દમાં સમાન ધ્વનિ ધરાવતા શબ્દ કોઈ પણ પ્રકારના ફેરફાર વગર બોલાય કે લખાય, અર્થાત એક જ શબ્દ બીજી વાર જેમનો તેમ પુનરાવર્તિત થાય તેને સંપૂર્ણ દ્વિરુક્ત પ્રયોગ કહે છે. જેમ કે ઘેર ઘેર, તો બંને શબ્દ એક સરખા બોલાયા છે. માંડ માંડ, મનમાં મનમાં, પાંચ પાંચ. તો આ જેવા શબ્દોમાં એકનું એક રૂપ સમગ્ર રૂપમાં બેવડાય છે. તો આવા પ્રયોગને સંપૂર્ણ દ્વિરુક્ત પ્રયોગ કહેવાય. ત્યાર પછી બીજું છે અમુક અંશના લોપવાળી દ્વિરુક્તિ. તો જ્યારે સમાન શબ્દમાંથી પ્રથમ એક શબ્દના અમુક પદનો લોપ થઈને, એટલે કે અમુક પદ એમાંથી નીકળી જાય, લોપ થઈને બીજા શબ્દમાં આગળનું પદ ભળી શબ્દ બને તેને કહેવાય અમુક અંશના લોપવાળી દ્વિરુક્તિ. જેમ કે ભૂલામણી ભૂલામણીમાં આ બે શબ્દ છે, ભૂલામણી ભૂલામણી. તો એ શબ્દમાંથી ભૂલ ભૂલામણી એ શબ્દ દ્વિરુક્ત થાય, તો એમાંથી એક શબ્દ અહીં ભૂલામણી શબ્દ પ્લસ ભૂલામણીમાં ભૂલ પ્લસ આમણીમાં આમણીનો લોપ થાય છે, એટલે કે ભૂલ ભૂલામણી. તેવી જ રીતે ઠેકાણે ઠેકાણેની જગ્યાએ ઠેક ઠેકાણે. તો એક શબ્દ અંદરથી અદૃશ્ય થાય તો એને અમુક અંશના લોપવાળી દ્વિરુક્ત રચના કહેવાય. જુઓ, કેટલાક દ્વિરુક્ત પ્રયોગોમાં એકનું એક રૂપ બેવડાતું હોય પણ એમાંથી કોઈ ધ્વનિનો લોપ થયો કહેવાય. જેમ કે આટ આટલું, એમાં આટલું આટલુંને સ્થાને લુ ધ્વનિનો લોપ થઈને આટ આટલું દ્વિરુક્ત પ્રયોગ થયો છે. તેવી જ રીતે કેટ કેટલું, તો કેટલું કેટલુંમાંથી લુ ધ્વનિ અદૃશ્ય થઈ જાય અને થઈ જાય કેટ કેટલું. તેવી જ રીતે ઠેક ઠેકાણે, તો ઠેકાણે ઠેકાણેની જગ્યાએ ઠેક ઠેકાણે. ત્યાર પછી ત્રીજું છે પ્રાસ તત્વવાળા દ્વિરુક્ત પ્રયોગો. તો પ્રાસ તત્વવાળા દ્વિરુક્ત પ્રયોગો કોને કહેવાય? કે પ્રાસયુક્ત બંને શબ્દના સ્વતંત્ર અર્થ હોય તેવા દ્વિરુક્ત પ્રયોગો હોય તેને કહેવાય પ્રાસ તત્વવાળા દ્વિરુક્ત પ્રયોગો. જેમ કે કેટલાક દ્વિરુક્ત પ્રયોગ પ્રાસ અર્થે પ્રયોજાયેલા હોય, એમાં બે રૂપ જોડાય ત્યારે કાં તો બંને રૂપ સાર્થક હોય, કાં તો આગળનું રૂપ સાર્થક હોય અને પાછળનું રૂપ માત્ર પ્રાસ માટે જોડાયું હોય, અથવા તો પાછળનું રૂપ સાર્થક હોય અને આગળનું રૂપ પ્રાસ માટે પ્રયોજાતું હોય. એવી રીતની વિભિન્ન પ્રકારની દ્વિરુક્તિઓ પ્રાસ તત્વવાળા દ્વિરુક્ત પ્રયોગમાં જોવા મળે છે. જેમ કે ગદ્ય પદ્ય, તો અહીંયા બંનેનો સમાવેશ થાય છે, ગદ્ય પદ્ય બંને. પરંતુ તેવી જ એક હલન ચલન, તો એમાં કોઈ પણ એક શબ્દનો જ મહત્વનો ઉપયોગ હોય છે. જેમ કે સંયોજક વગરના પ્રાસયુક્ત પદ, જેમ કે પદ માત્ર પ્રાસ મેળવવા માટે જ આવે, તેને કોઈ અર્થ ન હોય, તેને કહેવાય પ્રાસ તત્વવાળા દ્વિરુક્ત પ્રયોગ. બંને રૂપ સાર્થક હોય એવા, તો તોડ ફોડ, ચડતી પડતી, આવક જાવક, ખાધું પીધું. અહીંયા બંને શબ્દના અર્થ સાર્થક છે, એટલે બંને શબ્દ અર્થવાળા છે. તોડફોડમાં પણ, ચડતી પડતીમાં પણ, આવક જાવક અને ખાધું પીધું એમાં બંને શબ્દ અર્થવાળા છે, એને બંને રૂપ સાર્થક હોય તેવા પ્રાસયુક્ત પ્રયોગો છે. પ્રથમ રૂપ સાર્થક હોય અને બીજું માત્ર પ્રાસ માટે પ્રયોજાયું હોય તેવા શબ્દો, તો ઘર બર. તો એમાં બીજો જે શબ્દ છે બર એ માત્ર પ્રાસ માટે પ્રયોજાયો છે, એનો કોઈ અર્થ હોતો નથી. કાગળ બાગળ, તો કાગળ એટલે આપણે જાણીએ છીએ, પરંતુ બાગળ શબ્દનો કોઈ અર્થ હોતો નથી. નળબળ, ચોપડી બોપડી વગેરે
જેમાં બીજા રૂપનો કોઈ અર્થ થતો નથી અને બીજું રૂપ સાર્થક હોય અને પ્રથમ માત્ર પ્રાસ માટે પ્રયોજાય હોય તેવા શબ્દ. તો અહીંયા છે અંતર મંતર. તો અહીંયા પહેલો શબ્દ છે એનો કોઈ અર્થ નથી, બીજો શબ્દ છે એ સાર્થક છે. આડોશી પાડોશી. તો પાડોશી એટલે આપણે જાણીએ કે આપણી પડોશમાં રહેનાર વ્યક્તિ, પરંતુ આડોશી શબ્દ માત્ર એના પ્રાસ માથે યોજવામાં આવ્યો છે. આજુ બાજુ, તેમાં બાજુ શબ્દ એટલે આપણી બાજુમાં, આજુ શબ્દનો કોઈ અર્થ થતો નથી, એટલે બીજો શબ્દ સાર્થક હોય એવા આ પ્રાસ તત્વવાળા દ્વિરુક્ત પ્રયોગો છે. ત્યાર પછી ચોથું છે સંયોજકવાળા દ્વિરુક્ત પ્રયોગો. તો કેટલાક દ્વિરુક્ત પ્રયોગોમાં બે રૂપ જોડાતા હોય અને જોડાનાર તત્વ તરીકે વચ્ચે સંયોજક આવે ત્યારે વિશેષ પ્રકારના દ્વિરુક્ત પ્રયોગ થાય છે. આ, એ, ઓ, વગેરે જેવા સંયોજકો વચ્ચે મૂકવાથી આવા પ્રયોગો થાય છે. જેમ કે આ સંયોજક જોડવાથી થાય હસા હસ, ગરમા ગરમ, દોડા દોડી. તેવી જ રીતે એ સંયોજકથી ગામે ગામ, ખાધે પીધે, ચોખ્ખે ચોખ્ખું. ઓ સંયોજકથી રાતોરાત, ભારોભાર, બારોબાર. અને સંયોજકથી ખુલ્લમ ખુલ્લા, દોડમ દોડા, કૂદમ કૂદી. તો અહીંયા સંયોજકનો ઉપયોગ કરીને જે દ્વિરુક્ત પ્રયોગ થાય છે તેનો આમાં સમાવેશ થાય છે. ત્યાર પછી પાંચમું છે સ્વરભેદ કે વ્યંજનભેદવાળા દ્વિરુક્ત પ્રયોગો. તો એમાં કેટલાક પ્રયોગોમાં વચ્ચે સ્વર કે વ્યંજન દ્વારા ભેદ પાડીને દ્વિરુક્ત રચના કરવામાં આવે છે. જેમ કે જુઓ થાગડ થીગડ, સાફ સૂફ, ઠીક ઠાક. તો ત્યાર પછી વ્યંજન ભેદ હોય એવા પ્રયોગો તો બોલ્યું ચાલ્યું, સખડ દખડ. એટલે અહીંયા કેટલાક વ્યંજન ભેદ હોય એટલે એમાં બોલ્યું ચાલ્યું, સખડ દખડ. અને કેટલાકમાં સ્વર ભેદ કે થાગડ થીગડ, પહેલાં થા છે તો બીજા શબ્દમાં એને દીર્ઘ ઈ કરીને થાગડ થીગડ. ત્યાર પછી સાફ સૂફમાં પહેલાં સા છે તો એને વ્યંજન ભેદ કરીને સાફ સૂફ. ઠીક થાક, તો એમાં બીજામાં થીનો થા, એમાં આ વ્યંજન ઉમેરીને ઠીક થાક. તો તેવી જ રીતે વ્યંજન ભેદમાં વ્યંજનનો બદલાવ થાય છે. જેમ કે બોલ્યું તો બીજામાં થઈ ગયું ચાલ્યું, સખડ તો દખડ. તો આ પ્રમાણે સ્વરભેદ કે વ્યંજન ભેદવાળા દ્વિરુક્ત પ્રયોગોનો ઉપયોગ થાય છે. ત્યાર પછી છે રવાનુકારી શબ્દ પ્રયોગો. તો અહીંયા તમને નીચેના વાક્યોમાં ઘાતા અક્ષરે પ્રયોજાયેલા શબ્દોનો પ્રયોગ જુઓ. તો સૌપ્રથમ રવાનુકારી શબ્દ પ્રયોગ કોને કહેવાય એ સમજવું જરૂરી છે. તો રવનો અર્થ થાય અવાજ. રવ એટલે અવાજ. જ્યારે કોઈ ધ્વનિરૂપો અવાજના સાતત્યને પ્રગટ કરે, એટલે કે એક જ પ્રકારની ધ્વનિનું અનુકરણ કરે તેવા શબ્દને રવાનુકારી શબ્દ કહે છે. જેમ કે જુઓ, બહુ ટકટક સારી નહીં, ટપ ટપ ટેટા પડવા માંડ્યા, ઝરમર ઝરમર વરસાદ પડે છે. ત્યાર પછી ખળખળ ખળખળ ઝરણા વહે છે, ઝપઝપ ઝપઝપ વીજળી ચમકે છે, બંદૂકમાંથી છનનન કરી ગોળી છૂટી, દળબડ દળબડ દોડે ગલુડિયું, ઢોલનો ધમધમ અવાજ સંભળાયો ને બાળકો સૌ હાજર. તો અહીંયા આ જે ખડખડ ખડખડ, ઝરમર ઝરમર, તો એ ધ્વનિ સ્વરૂપો અવાજના સાતત્યને એટલે કે એક પ્રકારનો ઝરમર તો એને અનુસરણ કરે છે. જેમ કે ઝપઝપ ઝપઝપ, છનનન, ધમધમ, દળબડ દળબડ. તો આ અનુસરણ દ્વારા જે શબ્દો ઉચ્ચારાય છે તેને રવાનુકારી શબ્દો કહેવામાં આવે છે. જેમ કે ઉપરના વાક્યોમાં ટક ટક, ટપ ટપ, ઝરમર, ખડખડ, ઝપઝપ, છનનન, દળબડ, ધમધમ વગેરે શબ્દ પ્રયોગોમાં વિશિષ્ટ ધ્વનિ રચનાથી વિશિષ્ટ અવાજ સૂચવવાનો ભાષકનો આશય સ્પષ્ટ દેખાય છે. આવી રીતે પ્રયોજાતા શબ્દ પ્રયોગોને રવાનુકારી શબ્દ પ્રયોગો કહેવાય છે. જેમ કે જુઓ, રવ એટલે અવાજ. જે શબ્દ પ્રયોગો આ અવાજનું નાદનું તત્વ પ્રગટતું હોય તેવા પ્રયોગોને રવાનુકારી પ્રયોગો કહેવાય છે. તો હવે આપણે જોઈશું અભ્યાસ. એમાં પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સામેના ચોરસમાં દર્શાવો. એમાં પહેલો સવાલ છે, કાવ્યમાં શાનો મહિમા થયો છે?
રાજાની પ્રજાવત્સલતાનો, રાજા મિત્રની મૈત્રીનો, રાજા રાણીના પ્રેમનો કે રાજા અને ભક્તવત્સલનો? તો એમાં સાચો જવાબ આવશે રાજા અને મિત્રની મૈત્રીનો. ત્યાર પછી બીજું, મૃદંગ શબ્દનો અર્થ દર્શાવો. તો એમાં છે બંને બાજુ વગાડી શકાય તેવું ઢોલક જેવું વાદ્ય, તંતુ વાદ્ય કે વીણા, મુખેથી વગાડવાનું વાજુ કે હાથથી વગાડવાનું વાજુ. તો એમાં આવશે બંને બાજુ વગાડી શકાય એવું ઢોલક જેવું વાદ્ય. ત્યાર પછી ત્રીજું, હિંડોળા ખાતમાં કોણ પોઢ્યું છે? રૂકમણી, ભદ્રાવતી, શ્રી કૃષ્ણ કે શ્રી વૃંદા? તો હિંડોળા ખાતમાં ભગવાન શ્રી કૃષ્ણ પોઢ્યા છે. ચોથું, શ્રી કૃષ્ણની આંખમાં પાણીની ધાર જેવા આંસુ ક્યારે વહેવા લાગ્યા? તો નારદજીને જોઈને, વશિષ્ઠને જોઈને, સત્યભામાને જોઈને કે સુદામાને જોઈને? તો સાચો જવાબ આવશે સુદામાને જોઈને. પ્રશ્ન 2, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. એમાં પહેલો સવાલ, શ્રી કૃષ્ણને કેટલી પતરાણીઓ હતી? તો શ્રી કૃષ્ણને 8 પતરાણીઓ હતી. બીજું, સુદામાના આગમનના સમાચાર શ્રી કૃષ્ણને કોણે આપ્યા? તો સુદામાના આગમનના સમાચાર શ્રી કૃષ્ણને એક દાસીએ આપ્યા. ત્રીજું, શ્રી કૃષ્ણ કઈ રાણીને સૌથી વધારે વહાલી ગણશે? તો શ્રી કૃષ્ણ કહે છે કે જે રાણી નીચે નમીને મિત્ર સુદામાના ચરણને સ્પર્શ કરશે એ રાણીને શ્રી કૃષ્ણ સૌથી વધારે વહાલી ગણશે. અને ચોથું, શ્રી કૃષ્ણે ઉલાડીને સુદામા પાસેથી શું લઈ લીધું? તો શ્રી કૃષ્ણએ સુદામા પાસેથી તુંબી પાત્ર ઉલાડીને લઈ લીધું. ત્યાર પછી પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ઉત્તરો આપો. એમાં પહેલો સવાલ છે, શ્રી કૃષ્ણની પતરાણીઓ તેમની શી શી સેવા કરતી હતી? તો શ્રી કૃષ્ણની 8 પતરાણીઓ તેમની વિવિધ પ્રકારે સેવાઓ કરતી રહી હતી. રૂકમિણી શ્રી કૃષ્ણના પગ દબાવતી હતી. શ્રી વૃંદા તેમને પંખો કરી રહ્યા હતા. ભદ્રાવતીએ હાથમાં દર્પણ પકડી રાખેલું. જાંબુવતી હાથમાં જળની ઝારી પકડીને ઊભા હતા. સત્યા શ્રી કૃષ્ણને કેસર, ચંદન વગેરે સુગંધી દ્રવ્યનો લેપ કરતા હતા. કાલિંદી આમાંથી સુકાયેલા લેપને દૂર કરી રહ્યા હતા. લક્ષ્મણા શ્રી કૃષ્ણ માટે પાનનું બીડું તૈયાર કરતી હતી અને સત્યભામા આ બીડું શ્રી કૃષ્ણને ખવડાવતી હતી. બીજું, સુદામાના આગમનની શ્રી કૃષ્ણ પર શી અસર થઈ? તો સુદામા આવ્યાના સમાચાર મળતા જ શ્રી કૃષ્ણ સફાળા ઊભા થઈને સુદામાને મળવા, સ્વાગત કરવા સામા દોડે છે. પગમાં મોજડી પહેરવાનું પણ તેઓ વિસરી જાય છે. દોડતા દોડતા પીતાંબર પગમાં ભરાય છે જેને રૂકમિણી પકડી રાખે છે જેથી ભગવાન પડી ન જાય. હૃદયમાં આનંદ સમાતો ન હતો. હર્ષાવેશ અને દોડવાના કારણે તેમને શ્વાસ ચડી ગયો. હાંફતા હાંફતા ક્યારેક તેઓ જમીન પર ઢળી પડે છે, ફરી ઊભા થાય છે. સુદામાને મળવા માટેની ઉતાવળમાં વીતી જતી એકે એક ક્ષણ તેમને જુગ જેવી લાગે છે. ત્રીજું, સત્યભામાએ સુદામાની કેવી રીતે મજાક કરી? તો રાણી સત્યભામાએ સુદામાની મજાક કરી હતી. સુદામાની કંગાળ અવસ્થા અને ધૂળથી ખરદાયેલા દેહને જોઈ સત્યભામા મજાક કરતા કહે છે, આ તે કેવી મિત્રતા છે? આવા કરૂપ સુદામાને મળવા શું જોઈ શ્રી કૃષ્ણ દોડી ગયા? ખરેખર નાનપણની માયા જબરી હોય છે. આ મિત્રતા જોવા જેવી છે. શ્રી કૃષ્ણએ શરીર પર સુગંધી લેપ લગાવ્યો છે તો સુદામાએ શરીરે ભસ્મ ચોળેલી છે. કોઈ બાળક એટલે કે રાજકુમાર બહાર નીકળશે તો સુદામાનું આવું રૂપ જોઈને ડરી જશે. હવે આપણે જોઈશું સ્વાધ્યાય પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી રીતે વિચારીને લખો. પહેલો સવાલ છે, તમને કેવો મિત્ર ગમે? શા માટે? તો તમે વિચારીને લખી શકો કે મને એવા મિત્ર ગમે જેનો સરળ અને નિખાલસ સ્વભાવ હોય, જે મારા ગુણ અવગુણ બંનેને સમાન દ્રષ્ટિથી જ જુએ, સુખ અને દુઃખમાં હંમેશા સાથે રહે, જ્યારે મદદની જરૂર પડે ત્યારે નિરપેક્ષ ભાવે મદદ કરે અને કહે કે દોસ્ત તું છે તો બધું જ છે. મારા મિત્ર ઢાલ જેવા હોવા જોઈએ. દુશ્મન પ્રહાર કરતા પહેલા 100 વાર વિચારે કે આની સાથે દંગલ ન કરાય. આ જ ભાવ પરસ્પર મિત્રતામાં હોવો જોઈએ. ત્યાર પછી બીજો સવાલ છે, તમારા ઘરે આવેલા અતિથિનું સન્માન સ્વાગત કેવી રીતે કરવામાં આવે છે? તો
મારા ઘરે આવેલા મહેમાનનું સ્વાગત સન્માન હું સ્નેહથી સ્મિત સાથે આદરપૂર્વક કરીશ. વડીલ અતિથિઓને નમસ્કાર કરીને હાથ મિલાવીને આવકારીશ. બેઠક ખંડમાં બેસાડી સૌને પાણી આપીશ. પછી તેઓને ચા નાસ્તો કરાવવામાં આવશે. હું બધા સાથે પ્રેમપૂર્વક મૈત્રીભર્યો વ્યવહાર કરીશ. ત્રીજું, શ્રી કૃષ્ણ અને સુદામાના મિલનનું દ્રશ્ય તમારા શબ્દોમાં વર્ણવો. તો શ્રી કૃષ્ણ સુદામાના આગમનના સમાચાર સાંભળતા જ રાણીઓએ તેમના પૂજન સત્કારની તૈયારી કરવાનું કહી સામા દોડે છે. તેમની આંખમાંથી શ્રાવણના વરસાદ જેવા આંસુ સરી પડે છે. સુદામાને જોતાં જ શ્રી કૃષ્ણ તેમના ચરણ સ્પર્શ કરે છે અને પછી બંને જણા પ્રેમપૂર્વક ભેટી પડે છે. બંને મિત્રોનું આ પ્રેમાલિંગન કેમેય છૂટે તેવું ન હતું. સુદામા શ્રી કૃષ્ણની આંખના આંસુ લૂછે છે. શ્રી કૃષ્ણ સુદામાના હાથમાંથી તુંબી પાત્ર ઉલાળીને લઈ લે છે અને કહે છે કે તમે આવીને મારા ગામને પાવન કર્યું છે, હવે મારું ધામ એટલે કે મહેલને પાવન કરો. ત્યાર પછી ચોથું છે, શ્રી કૃષ્ણના વૈભવનું વર્ણન કરો. તો શ્રી કૃષ્ણ દ્વારિકા નગરીના રાજ્ય કરતા છે. તેઓ રાજમહેલમાં ભવ્ય હિંડોળા ખાટ પર સૂતા છે. તેમને કુલ 16,108 રાણીઓ છે, જેમાંથી 8 પતરાણી છે. આ 8 રાણીઓ શ્રી કૃષ્ણની વિવિધ પ્રકારે સેવાઓ કરી રહી છે. ચંગ, મૃદંગ, ઉપંગ જેવા વાજિંત્રો વાગી રહ્યા છે. અન્ય રાણીઓમાં મુગ્ધા, બાલકિશોરી, શ્યામ છબીલી, હંસગામિની વગેરે નૃત્ય દ્વારા શ્રી કૃષ્ણને રીઝવે છે. સમગ્ર વાતાવરણમાં જાણે થઈથઈકાર થઈ રહ્યો છે. ત્યાર પછી પ્રશ્ન 2, નીચેની પંક્તિઓનો ભાવાર્થ લખો. એમાં પહેલું છે, પિંગલ જતાને ભસ્મે વર્યો રે, ક્ષુધારૂપિણી સ્ત્રીએ તેને વર્યો રે. તો એનો ભાવાર્થ આપણે લખી શકીએ કે સુદામા શ્રી કૃષ્ણને મળવા આવ્યા છે અને શ્રી કૃષ્ણના મહેલના દ્વાર ઉપર ઊભા છે. પગપાળા આવ્યા હોવાના કારણે રસ્તાની ધૂળના રજકણો માથાની જટામાં ભરાઈ જતા પીળી પડી ગઈ છે. શરીર પર ભસ્મ ચોળેલી છે. નિર્ધન સુદામા શરીરે અત્યંત કૃશ છે. એને જોતાં લાગતું હતું જાણે કેટલાય સમયથી એણે ભોજન કર્યું ન હતું. આથી સુદામા જાણે ભૂખરૂપી સ્ત્રીને પરણ્યો હોય તેમ કૃશકાય એટલે કે દુર્બળ લાગે છે. બીજું છે, આ હું ભોગવું રાજ્યાસન રે, તે તો એ બ્રાહ્મણનું પુણ્ય રે. તો એમાં આપણે લખી શકીએ કે સુદામા પોતાના દ્વારે આવ્યા છે. એ જાણી શ્રી કૃષ્ણ અત્યંત હર્ષ પામીને બાળ સખા સુદામાને મળવા દોડે છે. જતાં જતાં પતરાણીને સુદામાના સ્વાગતના પૂજાથાળ તૈયાર કરવાનું કહે છે. ત્યારે પોતાના બાળ સખાનો મહિમા સમજાવતા શ્રી કૃષ્ણ પતરાણીઓને કહે છે કે મારા આ બાળ સખા સુદામાના પુણ્ય પ્રતાપે જ આ રાજ્યાસન હું ભોગવું છું, એટલે કે રાજ્યાસનનું સુખ હું ભોગવી રહ્યો છું. આ રાજવૈભવ બ્રાહ્મણ સુદામાના પુણ્યને લીધે જ મળ્યો છે. આમ કહી પ્રેમાનંદે શ્રી કૃષ્ણનો સુદામા પ્રત્યેનો મૈત્રીભાવ અને આદરભાવ વ્યક્ત કર્યો છે. ત્યાર પછી પ્રશ્ન 3, નીચેના વાક્યોમાંથી દ્વિરૂક્ત પ્રયોગો કે રવાનુંકારી પ્રયોગો શોધી એમાં દ્રશ્યના, સ્પર્શના, શ્રવણના, સ્વાદના કે ગંધના કયા અનુભવ અભિવ્યક્ત થાય છે તે લખો. એમાં પહેલું છે, શ્રવણે સરોવરમાં ઘડો દુબાડ્યો અને બુડબુડ અવાજ આવ્યો. તો અહીંયા બુડબુડ એ રવાનુંકારી શબ્દ છે અને એનાથી શ્રવણની અનુભૂતિ થાય છે. અનુભૂતિ એટલે કે સાંભળવાની જે અભિવ્યક્તિ છે એ આ શબ્દ દ્વારા થાય છે. બીજું છે, વર્ગમાં બહુ ગણગણાટ થાય છે. તેમાં રવાનુંકારી શબ્દ છે ગણગણાટ અને એના કારણે પણ શ્રવણનો અનુભવ થાય છે. ત્રીજું, મીઠાઈ હોય ત્યાં માખીઓનો બણબણાટ હોય છે. તો અહીંયા બણબણાટ એ રવાનુંકારી શબ્દ છે અને બણબણાટ એ પણ શ્રવણનો અનુભવ કરાવે છે, એટલે કે સાંભળવા મળે છે. ચોથું, મોગરાની માળામાંથી મગમગાટ થઈ ગયો. તો અહીંયા રવાનુંકારી શબ્દ છે મગમગાટ અને આ શબ્દ ગંધનો અનુભવ કરાવે છે, એટલે કે એનાથી કોઈક સુગંધનો અનુભવ થાય છે. પાંચમું છે, તપેલીમાં ખીચડી ખદખદતી હોય છે. તો અહીંયા રવાનુંકારી શબ્દ છે ખદખદતી અને એ શ્રવણ અને ગંધ બંનેનો અનુભવ કરાવે છે. છઠ્ઠું છે, જાહેર મિલકતની તોડફોડ કરવી એ રાષ્ટ્રીય સંપત્તિનું નુકસાન કરવા બરાબર છે.
તો અહીંયા દ્વિરૂક્ત શબ્દ છે તોડફોડ, અને આ શબ્દ દ્રશ્ય એટલે કે તોડફોડ થતી આપણે દ્રશ્ય જોઈ શકીએ એવો દ્રશ્ય અને શ્રવણ સાંભળી શકીએ એવો શ્રવણનો અનુભવ કરાવે છે. થેન્ક યુ.